નમસ્તે મિત્રો. આજે મારી પાસે 3 મહિનાથી સતત દવા એક આયુર્વેદિકમાં આપણી ઔષધિ ચાલુ છે. ગોપાલભાઈ દાખડા એમનું નામ છે. જેઓ જ્યારે આવ્યા ત્યારે ઘણા બધા ડૉક્ટરોની મેડિસિન ચાલુ હતી, એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી, બધી ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટની દવાઓ ચાલુ હતી. છતાં પણ એમને ફાયદો નહોતો. જ્યારે પ્રથમ મારી પાસે આવ્યા ત્યારે મેં એમનું નિદાન કરી અને એમને માલુમ કર્યું કે ભાઈ તમને પેટની પ્રોબ્લેમ છે અને ગેસ સંબંધિત પ્રોબ્લેમ રહેતો હતો. હવે એમની પાસેથી આપણે સાંભળીશું કે 3 મહિના થયા, અત્યારે એમને કેટલું સારું. ગોપાલભાઈ, તમને કેટલું સારું છે? બહુ સારું છે. મેં બહુ દવા કરી, બહુ દવાખાના હું રહેતો, પણ આ દવા લીધા પછી મને બહુ રિઝલ્ટ સારું છે. આયુર્વેદિકમાં એટલું સારું રિઝલ્ટ? બહુ સારું રિઝલ્ટ છે. બરાબર. અને બહુ ઘણો બધો ફાયદો છે. હું કામ ન કરી શકતો, કામે બેહી ન શકતો, રખડ્યા કરતો. બરાબર. એવું મને સમસ્યા હતી. બરોબર, ઊંઘ ન આવતી, રાત્રે નીંદર ન મને આવતી. બરાબર. બહુ સારું. આ ગોપાલભાઈ, આ રોગ છે ને, એને અમારી ભાષામાં સંઘરણી નામનો રોગ કહેવાય. સંઘરણીનો એલોપેથિકમાં અત્યાર સુધીમાં કોઈ ઈલાજ મળ્યો નથી. આજે જે તમે કરાવ્યું, બરાબર, ટ્રીટમેન્ટ, જેથી કરીને ભવિષ્યમાં તમારું પેટ જે છે, પેટની રિલેટેડ પ્રોબ્લેમ, નાભી ચક્ર તમારું વારે ઘડીએ ડિસ્ટર્બ થઈ જતું હતું, એ સેટ થઈ ગયું. અને અત્યારે તમને જમવાનું ભાવવા મળ્યું, વજન પણ ઓછું થઈ ગયું, તમારું પેટ ભારે લાગતું હતું, જમ્યા પછી પેટ ભારેનો પ્રશ્ન હતો, એ બધો સોલ્વ થઈ ગયો. અને અમારી ભાષામાં એલોપેથિકમાં આઈબીએસ કહેવામાં આવે છે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. એ તમને કમ્પ્લીટ થઈ ગયું. એલોપેથિકમાં શું છે, જાજો નાર્કોટિક દવાઓ યુઝ થતી હોય છે. આમાં આયુર્વેદિકમાં નાર્કોટિક દવાઓ હોતી નથી, પણ ટૂંકમાં શરીરને એક સુટેબલ થાય છે. આમાં ઘણી બધી કંકાણી વટિકા છે, પછી પાચકની ગોળી છે, પાચક વટી છે, બરાબર, હર્બલ એન્ટાસિડ છે, જે તમારી ગરમીને કાઢીને કમ્પ્લીટ કરે છે. તો અત્યારે તમને બધું બરાબર સરસ થઈ ગયું. કામ બહુ સારું કામ છે. વેદ આયુર્વેદિક પરિવાર તરફથી ખૂબ તમને દીર્ઘાયુષ્ય થાવ એવી શુભેચ્છા. થેન્ક યુ. નમસ્તે મિત્રો. આજે મારી પાસે 3 મહિનાથી સતત દવા એક આયુર્વેદિકમાં આપણી ઔષધિ ચાલુ છે. ગોપાલભાઈ દાખડા એમનું નામ છે. જેઓ જ્યારે આવ્યા ત્યારે ઘણા બધા ડૉક્ટરોની મેડિસિન ચાલુ હતી, એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી, બધી ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટની દવાઓ ચાલુ હતી. છતાં પણ એમને ફાયદો નહોતો. જ્યારે પ્રથમ મારી પાસે આવ્યા ત્યારે મેં એમનું નિદાન કરી અને એમને માલુમ કર્યું કે ભાઈ તમને પેટની પ્રોબ્લેમ છે અને ગેસ સંબંધિત પ્રોબ્લેમ રહેતો હતો. હવે એમની પાસેથી આપણે સાંભળીશું કે 3 મહિના થયા, અત્યારે એમને કેટલું સારું. ગોપાલભાઈ, તમને કેટલું સારું છે? બહુ સારું છે. મેં બહુ દવા કરી, બહુ દવાખાના હું રહેતો, પણ આ દવા લીધા પછી મને બહુ રિઝલ્ટ સારું છે. આયુર્વેદિકમાં એટલું સારું રિઝલ્ટ? બહુ સારું રિઝલ્ટ છે. બરાબર. અને બહુ ઘણો બધો ફાયદો છે. હું કામ ન કરી શકતો, કામે બેહી ન શકતો, રખડ્યા કરતો. બરાબર. એવું મને સમસ્યા હતી. બરોબર, ઊંઘ ન આવતી, રાત્રે નીંદર ન મને આવતી. બરાબર. બહુ સારું. આ ગોપાલભાઈ, આ રોગ છે ને, એને અમારી ભાષામાં સંઘરણી નામનો રોગ કહેવાય. સંઘરણીનો એલોપેથિકમાં અત્યાર સુધીમાં કોઈ ઈલાજ મળ્યો નથી. આજે જે તમે કરાવ્યું, બરાબર, ટ્રીટમેન્ટ, જેથી કરીને ભવિષ્યમાં તમારું પેટ જે છે, પેટની રિલેટેડ પ્રોબ્લેમ, નાભી ચક્ર તમારું વારે ઘડીએ ડિસ્ટર્બ થઈ જતું હતું, એ સેટ થઈ ગયું. અને અત્યારે તમને જમવાનું ભાવવા મળ્યું, વજન પણ ઓછું થઈ ગયું, તમારું પેટ ભારે લાગતું હતું, જમ્યા પછી પેટ ભારેનો પ્રશ્ન હતો, એ બધો સોલ્વ થઈ ગયો. અને અમારી ભાષામાં એલોપેથિકમાં આઈબીએસ કહેવામાં આવે છે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. એ તમને કમ્પ્લીટ થઈ ગયું. એલોપેથિકમાં શું છે, જાજો નાર્કોટિક દવાઓ યુઝ થતી હોય છે. આમાં આયુર્વેદિકમાં નાર્કોટિક દવાઓ હોતી નથી, પણ ટૂંકમાં શરીરને એક સુટેબલ થાય છે. આમાં ઘણી બધી કંકાણી વટિકા છે, પછી પાચકની ગોળી છે, પાચક વટી છે, બરાબર, હર્બલ એન્ટાસિડ છે, જે તમારી ગરમીને કાઢીને કમ્પ્લીટ કરે છે. તો અત્યારે તમને બધું બરાબર સરસ થઈ ગયું. કામ બહુ સારું કામ છે. વેદ આયુર્વેદિક પરિવાર તરફથી ખૂબ તમને દીર્ઘાયુષ્ય થાવ એવી શુભેચ્છા. થેન્ક યુ.